મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ રસપ્રદ અને તમને મજા આવે એવી છે. નવા વર્ષની ઉજવણીનો હજી ખુમાર ઉતર્યો નહોતો. હજી પણ ક્યાંક યુવક યુવતીઓના ગ્રુપ મોજથી મજાક કરી નવા વર્ષની ઉજવણી કરતા દેખાતા હતા. જોકે શીતલ આ બધાથી અલિપ્ત અને સાવ શાંત હતી. એવું નહોતું કે શીતલને આવી કોઈ ઉજવણીમાં ભાગ લેવો ગમતો નહોતો, પણ કોણ જાણે કેમ એ ઈચ્છવા છતાં આવા ગ્રુપમાં કે પોતાની બેનપણીઓ સાથે ઉજવણીમાં સામેલ થઈ શકતી નહીં. શીતલનું આ બધાથી અલિપ્ત રહેવાનું કારણ અલગ જ હતું. એ એક સામાન્ય પરિવારની યુવતી હતી, જેમાં કમાનાર એકમાત્ર પિતા હતા અને પરિવારમાં શીતલ સહિત બીજા 5 સભ્યો હતા. એવામાં જો એ આવા મોજ મસ્તી પાછળ પૈસા અને સમય ખર્ચે તો ઘર કઈ રીતે ચાલે? એની બહેનપણીઓ શીતલને ઘણીવાર આગ્રહ કરતી, પણ શીતલ થી ના કહી દેતી. બહેનપણીઓને પણ હવે તો સમજી ગઈ હોવાથી એ શીતલને વધારે આગ્રહ ન કરતી. એ દિવસે શીતલ કોલેજથી ઘેર જઈ રહી હતી. રસ્તામાં 2-3 રોડ રોમિયો ટાઈપના યુવાનોએ એને જોઈને કંઈક મજાક કરી અને મોટેથી હસવા લાગ્યા. શીતલ એ તેમની તરફ એક નજર કરી અને જાણે કંઈ સાંભળ્યું કે જોયું ન હોય એમ ચાલવા લાગી. એના આવા વર્તનથી પેલા યુવાનોનો અહમ ખવાયો. એને બાઇક સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે શીતલની સાથે ચલાવવા લાગ્યા. શીતલ થોડો ડર લાગ્યો. આ લોકો ક્યાં ઘર સુધી પોતાનો પીછો ન કરે. એણે પોતાની ચાલ ઝડપી કરી તો પેલા યુવાનોએ પણ બાઇકની સ્પીડ થોડી વધારી. હવે શું કરવું? શીતલે આમ તેમ નજર કરી, પણ કોઈ એવું ન દેખાયું જેને મદદ કરવાનું કહી શકાય. શીતલે મનોમન કંઈક વિચાર્યું અને થોડે આગળ જઈ પોતાની પાછળ આવતા યુવાનો તરફ નજર કરી. શીતલ એક યુવાન સામે સ્મિત આપ્યું. પેલાને લાગ્યો હવે તો આ યુવતી આપણા હાથમાં. એને પોતાના મિત્રને કહ્યું, વેલ ડન ફ્રેન્ડ્સ, પાર્ટી આપણી. જોત જોતામાં બંને બાઇક શીતલની પાસે આવી ગઈ. શીતલ પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોઈકની સાથે વાત કરવા લાગી. એના ચહેરાના હાવભાવ એકદમ શાંત હતા. એ પોતાના કોઈ પરિચિત સાથે વાત કરતી હોય એમ લાગતું હતું. હવે એ યુવાનો એકદમ નજીક આવી ગયા હતા. શીતલ મોબાઈલ પર કોઈને કહેતી હતી, આ નોવેલ્ટી થિયેટર પાસે જે આઈસ્ક્રીમ પાર્લર છે ત્યાં જ હું છું, આવી જાઓ. પરવાર તો પેલા યુવાનો અચકાયા, જવું કે ન જવું, પણ ત્યાં જ શીતલે એમની સામે જોઈ ફરીથી સ્મિત કર્યું અને યુવાનોને ખચકાટ દૂર થઈ ગયો. બાઇક પાર્ક કરીને શીતલ પાસે આવ્યા. ફોર્મલ હાય હેલો થયું અને એક યુવાન શીતલનો હાથ પકડતા બોલ્યો, હે સ્વીટી, ચાલ ન્યૂ યર સેલિબ્રેટ કરીએ. શીતલ હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા બોલી, સોરી, પણ મને આ બધામાં રસ નથી. આ દરમિયાન શીતલની નજર તો આમ તેમ ફરતી જ હતી. એણે ફરી નો થેન્ક્સ કહ્યું, પણ પેલા રોમિયોમાંથી એકે એને છોડે એમ નહોતા. એને ફરી પોતાનો મોબાઈલ હાથમાં લીધો, પણ એ જ વખતે એક યુવાને મોબાઈલ એના હાથમાંથી લેતા કહ્યું, સોરી બેબ્સ, હવે આ મોબાઈલ તને કઈ હેલ્પફુલ નહીં થઈ શકે. એણે મોબાઈલ નજીકની દિવાલ પર મૂકી દીધો. એ યુવાને શીતલના બંને હાથ પકડ્યા અને એને બાઇક તરફ ખેંચી. પણ એટલી જ વારમાં પોલીસ સવાનની સાઇરનનો અવાજ સંભળાયો. એ યુવાને જ્યાંથી અવાજ આવતો હતો એ તરફ નજર કરી તો પોલીસ સવાન આવતી હોય એવું લાગ્યું. શીતલના હાથ પરની પકડ ઢીલી પડી ગઈ અને એ યુવાનોએ ત્યાંથી ભાગવાની તૈયારી કરી. એટલામાં શીતલે એક યુવકના પગમાં આંટી મારી અને એ ગળથોલિયું ખાઈ ગયો. એ ઊભો થાય તે પહેલા જ પોલીસ આવી પહોંચી અને એને પકડી લીધો. એને પોલીસના સકંજામાં જોઈને બીજા 2 મિત્રો ભાગવા ગયા, પણ 2-3 કોન્સ્ટેબલ્સે ઝડપથી દોડીને તેમને પણ ઝડપી લીધા. ઇન્સ્પેક્ટર અને તેની સાથે આવેલ મહિલા કોન્સ્ટેબલે શીતલને કહ્યું, બહેન, તમારી માફક બીજી યુવતીઓ પણ જો આ રીતે પોલીસને સમયસર જાણ કરી દે તો ઘણા અપરાધો થતા અટકી જાય. આવા નબીરાઓને આ રીતે જ સીધા કરી શકાય. સારું થયું તમે અમને સમયસર જાણ કરી દીધી. શીતલે સ્મિત સાથે પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલનો આભાર માન્યો. પછી પોતાને ઘેર જવા રવાના થઈ.